હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ખજૂર પાક. તેના માટે મેં લીધો છે અહીંયા 1 કિલો ખજૂર, જેને મેં ઠળિયા ને ઉપરની ટોપી કાઢી નાખી છે. 50 ગ્રામ જેટલા બદામ છે, અખરોટ છે 50 ગ્રામ, અને 50 ગ્રામ છે ગુંદ અને ઘી લીધું છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. તો મેં અહીંયા જાડા તળિયાવાળું કઢાઈ લીધી છે. એમાં આપણે ઘી નાખશું. ઘી આપણે ગુંદ તળવા માટે લઈએ છીએ. આપણું ઘી ગરમ થઈ ગયું કે નહીં આપણે ચેક કરી લેશું. ખજૂર નાખી ગુંદ નાખીને આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ગુંદ નાખીશું. ગુંદને આપણે ધીમા તાપે તળી લેશું. હવે આપણે એને એક થાળીમાં કાઢી લેશું. આ રીતે થોડો થોડો કરીને આપણે ગુંદ તળી લેશું. આપણો ગુંદ તળાઈ ગયો છે. હવે આપણે એમાં બદામના કટકા નાખીશું. એને પણ જરાક આપણે સાતળી લેશું. આપણે મેં મીડિયમ ફ્લેમ જ રાખી છે. આપણા બદામ તળાઈ ગયા છે. હવે આને એક થાળીમાં એક સાઈડમાં કાઢી લેશું. હવે આપણે એમાં અખરોટના કટકા પણ શેકી લેશું. આપણા અખરોટ પણ તળાઈ ગયા છે. હવે એને પણ થાળીમાં કાઢી લેશું. આપણે બધું તળાઈ ગયા છે ડ્રાય ફ્રૂટ. હવે આપણે આમાં 2 ચમચા જેટલું ઘી રહેવા દીધું છે. બાકી બધું આપણે કાઢી લીધું છે. હવે એમાં ખજૂર નાખીશું. હવે આપણે ખજૂરને ધીમા તાપે શેકી લેશું. હલાવતું જવાનું ને, એટલે આપણું ખજૂર એકદમ સરસ ઓગળીને મેશ થઈ જાય. ચમચાની મદદથી આમ થોડું થોડું આપણે હલાવતા જશું ને છૂટું પાડતું જશું. અહીંયા મેં ખજૂર એકદમ પોચો ને સોફ્ટ જ લીધો છે. આપણો ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે, શેકાઈ ગયો છે. હવે એમાં આપણે બધું આ ગુંદ ને બદામ ને અખરોટ એ બધું એમાં નાખી દઈશું. હવે બધું આપણે મિક્સ કરીને હલાવી નાખશું. તમે જોઈ શકો છો મેં બધું મિક્સ કરી દીધું છે. મેં અહીંયા ગુંદને આખો જ રાખ્યો છે, નહીતર ક્રશ પણ તમે વાટકાની મદદથી કે કરી શકો છો. હવે આપણે એના બોલ્સ વાળી લેશું.
આ રીતના હાથમાં લઈ ને ગોળ વાળી લેશું. આપણે થાળીમાં પાથરીને પાક પણ કરી શકીએ પાકની જેમ, પણ મારે બોલ વાળવા છે. તો આપણા બધા બોલ વાળીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આપણા ખજૂર બોલને ટોપરાના ખમણમાં રગદોડી લઈશું. મેં આમાં ટોપરાનું ખમણ લીધું છે, જે સાવ ઝીણું એકદમ આવે છે. એ આ રીતને એને બધી સાઈડથી કોટિંગ કરી લેશું. તો તૈયાર છે આપણા ખજૂર બોલ. તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ સરસ અને ટેસ્ટી પણ છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ખજૂર બોલ ઘરે બનાવવાનું, એકદમ સરસ છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.